જોઈ લ્યો. અરે ક્યાં છે સુંદરી? જો રે અરે નારદ તું ખોટું બોલેશ. અરે ઈ રે મેરું પરોતું અરે તને. પણ હું કાંઈ દેખતો નથી. ઈ રે જો રે. ના સુંદરી છે નહીં. અરે સુંદરી તું પણ અમારી પટરાણી બની જા. તારી તપસ્યા છોડી દે અટાણે. અરે બાળકો, આ શું? મારી તપસ્યા શા માટે ભંગ કરાવી? તમે જાણતા નથી કેવડું મોટું પાપ કર્યું છે તમે, ને આના માટે તમને મૃત્યુ દંડ પણ મળી શકે. પણ તમે મારા બાળકો છો માટે હું તમને મારતી નથી. માટે જાઓ, પાછા ચાલ્યા જાઓ અહીંથી. અરે સુંદરી અમે તને પટરાણી બનાવવા આવ્યા છે. શું કહ્યું? સાક્ષાત શક્તિનું સ્વરૂપ મને આદ્ય શક્તિને તમે પટરાણી બનાવશો? હા અમે તને પટરાણી બનાવવા આવ્યા છીએ. તમે શું બોલો છો એનું ભાન નથી તમને. અમે ભાનમાં જ છીએ. પણ આવું અધમ કૃત્ય કરવાનો વિચાર તમને આવ્યો છે, એની સજા તમારે ભોગવવી પડશે. મારા ક્રોધના અગ્નિથી હું તમને ભસ્મીભૂત કરી દઈશ, પણ વારમાં તમારો સંહાર કરીશ. અરે પ્રભુ, આ શું અનર્થ કર્યો તમે? મહાદેવ, આમ મારા રસ્તા પર આડા સુવાનું કારણ શું? તમે મને પાપમાં ન પાડશો પ્રભુ. અરે દેવી, તમે ક્રોધમાં છો. પૃથ્વી તમારો ભાર ન ઝીલી શકે એટલે મારે આડું સૂવું પડ્યું. ચંડમૂળને મારા પછી તમારું નામ ચામુંડા પડશે. પંચાળની ધરતી ઉપર જાઓ, ચપટી ધૂળ લઈ અને ડુંગર બનાવો, એની ઉપર તમારા બેસણા કરો. દુખિયા તમારા પારે આવશે, એના દુઃખ મટાડજો. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા. આપે કહ્યું તે જ પ્રમાણે થશે.
ચોટીલા ડુંગરે બિરાજમાન થઈને હું દુખિયાના દુઃખ મટાડીશ. તું મને શા માટે રંજાડેશ? તો હું તો ચામુંડમાનો પૂજારી છું. અરે ભક્તા, તું કોની પૂજા કરી રહ્યો છો? હું તો ચામુંડમાની પૂજા કરું છું. એની પૂજા છોડી દે અને મારી પૂજા કર. અરે તારી પૂજા શા માટે કરું? હું તો તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે હું તો બ્રાહ્મણ છું, યુદ્ધ કઈ રીતે કરી શકું? મને બચાવો. તો તું નહીં બચે આજે. અરે મને મારી માં ચામુંડમાં બતાવજે. તને કોઈ નહીં બચાવે અરે આજે. મને બતાવજે માં ચામુંડા. માયાવી રાક્ષસ, મારા ભક્ત પૂજારીને રંજાડીને તે ભારે ભૂલ કરી. હું તારો અંત બનીને આવી છું. લે અમારું પીછું. લાવ, આ રાક્ષસના મર્દાને મેરુ પર્વત ઉપર ઉડાડી મૂકું, જેથી કોઈ ભક્તજનોને ડરાવે નહીં. અને હવે 6 મહિનાની નિંદ્રા લઈ હું સુષુપ્તાવસ્થામાં પ્રવેશ કરું છું. પ્રભુ, આજનું આ વાતાવરણ કેટલું સુંદર અને રમણીય છે. ચાલો આપણે કૈલાસ પર્વત પર ભ્રમણ કરવા જઈએ. ચાલો દેવી. અરે પ્રભુ, આ હાડપિંજર કોનું હશે? અરે દેવી, ઈ છોડી દેવી વાત. ઈ જાણવાની કોઈ જરૂર નથી. પણ પ્રભુ, મારી વિનંતી છે કે તમે આ હાડપિંજરને સજીવન કરો. એના બૈરી છોકરા ઘરેની વાટ જોતા હશે પ્રભુ. અરે દેવી, આવા હાડ પિંજર તો અનેક આવે. આવા સજીવન કરવા રહેશું તો કોઈ પાર નહીં આવે દેવી. પ્રભુ, તમારે મારી વિનંતી માન્ય રાખવી જ પડશે ને આને સજીવન કરવો જ પડશે. જો તમે આને સજીવન નહીં કરો તો પીળી પાકની ભમરી બનીને જટામાં ઘૂસી જઈશ. આ મારી હઠ છે પ્રભુ. દેવી હઠ લીધી છે. સ્ત્રી હઠ, બાળક હઠ. હઠ લે એટલે
એને સજીવન કરવો પડશે. ભસ્મ કણકણ અમીના કૂપ લઈ સજીવન કરવું. અરે પ્રભુ, મને સજીવન કરવાનું કારણ શું? અરે સજીવન કરવાનું કારણ એટલું કે દેવીએ હાટ લીધી છે. તારે હવે પોઠિયો ચારવા જવાનું. અરે પ્રભુ, મારું નામ શું? તારું નામ આલુડો. બહુ સારું પ્રભુ. પોઠિયો લઈને તારે 3 દિશામાં જવાનું. ઉગમણી દિશામાં પણ નહીં ચારવા જવાનું. પ્રભુ, તમે આપેલા આજ્ઞા, તમે કરેલી ભલામણ હું આલુડાને જણાવી દઈશ. તમે જેમ જણાવ્યું છે એ જ પ્રમાણે થશે. આલુડો ક્યારેય પણ દક્ષિણ દિશામાં પોઠિયો ચડાવવા નહીં જાય. હા દેવી, અત્યારે હું હિમાલય પર્વત ઉપર તાપ ઉપર જાઉં છું. ભસ્મ કણકણ અમીના કૂપ આ દેવી હું તમને સોંપીને જાઉં છું. મારી રજા સિવાય આ ભૂલે ચૂકે કોઈને આપી ન દેતા દેવી. ભલે મહાદેવ, જેવી તમારી આજ્ઞા. સાંભળ આલુડા, મહાદેવ પ્રભુની આજ્ઞાથી હું તને ભલામણ કરું છું કે ચારેય દિશામાંથી ક્યારેય તારે દક્ષિણ દિશામાં પોઠિયો ચારવા જવાનું નથી. બહુ સારું માતાજી. મારી આ આજ્ઞાનું તું હંમેશા ધ્યાન રાખજે. બહુ સારું માતાજી, જરૂર હું નહીં જાઉં એની પાસે.